બંધન કરીઓ ગંધ કરણ તો કાતે મિલે સમાજ સૌ આવે ભગવાન. આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથિતે પ્રથમ અધિકારના અંતર્ગત શ્રોતાના સ્વરૂપનું વ્યાખ્યાન ચાલે છે. એમાં જે વિશેષ પરિપક્વ થયા છે, આત્મ સન્મુખતાના અવસર વિશેષ રહ્યા જેને, એવા વક્તાની વિશેષતાઓની ચર્ચા ચાલે છે. પૂર્વમાં નવીન શ્રોતાની ચર્ચા થઈ ચૂકી. એના પછી પ્રાચીન શ્રોતા કહું અર્થાત તો એની પરિપક્વતા વિશેષ થઈ ગઈ છે એવા શ્રોતાની ચર્ચા ચાલે છે. એમાં ત્રીજી વિશેષતાની વાત છે, વ્યવહાર નિશ્ચયાદિકનું સ્વરૂપ યથાર્થપણે જાણી સાંભળેલા અર્થને યથાવત નિશ્ચય જાણી અવધારે છે. પેજ નંબર 18. બીજો પરિણામ છે, વ્યવહાર નિશ્ચયાદિકનું સ્વરૂપ યથાર્થપણે જાણી સાંભળેલા અર્થને યથાવત નિશ્ચય જાણી અવધારે છે. શ્રોતાની ચર્ચા છે. શ્રોતાને પણ એવા શ્રોતાની ચર્ચા છે કે જેને નિશ્ચય વ્યવહારનું યથાર્થ જ્ઞાન છે. એનો એક લાભ આપણે કહ્યું હતું કે વક્તા કયા નહીંથી વાત કરે છે એ જ નહીંથી એ પણ વિશેષ સ્વરૂપને સ્પષ્ટ કરે તો મતભેદ ન થાય, અર્થાત તો મનમાં વિશેષ વિકલ્પ ન આવે અને તે સ્વરૂપને પહોંચી શકે સમજણમાં. એવું સામાન્ય લાભ તો કહ્યું હતું. એની સાથે સાથે ઓર એના સ્વરૂપની સ્પષ્ટતા પણ કરી હતી. કેમ કે અનેક વ્યવહારના કથન અને નિશ્ચયના કથન જોવા મળે છે. ત્યાં ગઈકાલે ઘણી ચર્ચા થઈ કે જ્યાં શાસ્ત્રમાં રાગાદિનું કરતા આત્માને કહ્યું, એ જ વખતે રાગાદિનો કરતા આત્મા નથી. તો રાગાદિનો કરતા આત્મા કહ્યું એ વ્યવહાર કથન કહ્યું, અને એ જ સમયે રાગાદિનો અકર્તા અર્થાત તો સાક્ષીપણું એ નિશ્ચયને એનું કથન કહ્યું. ત્યાં નિશ્ચય અને વ્યવહાર એ વસ્તુ સ્વરૂપના સ્પષ્ટ કરવાની એક પદ્ધતિ છે. દ્રવ્યની કોઈ પણ પર્યાય વ્યવહાર ને કોઈ પર્યાય નિશ્ચય એમ નથી. રાગને આત્માનો જાણવો, આત્માનો કહેવો, વ્યવહાર કેમ કહ્યું? એટલા માટે કે પરમાર્થ નથી, પણ ત્યાં રાગ નથી એમ પણ નથી. રાગ રૂપે પરિણમતો નથી એમ પણ નથી. રાગ રૂપે પરિણમે છે પણ પરના કારણે પરિણમતું નથી. સ્વરૂપમાં ન રહેવાથી પરિણમે છે, અને જે પરિણમન છે તાત્કાલિક યોગ્યતા છે, ત્રૈકાલિક સ્વભાવ નથી, એટલે આદરવા યોગ્ય નથી. એમ એ સંબંધી બોધ કરાવવા અર્થે આપણને વ્યવહારને અહીંયા જ્ઞાન કરાવવામાં આવ્યું છે. એ જ વખતે જે થતો જ્ઞાનીને થતો રાગ, અર્થાત તો એ પ્રમાણે પરિણમન સ્વયં હું થયો છું એમ જાણે છે, એ રાગ એને કોઈ પણ રીતે લાભદાયી નથી. અને રાગ હોવા છતાં આત્માનું સ્વરૂપ અર્થાત તો સ્વરૂપે આત્મામાં કોઈ ખોટ આવી નથી. પર્યાયમાં ખોટ હોવા છતાં સ્વરૂપમાં કાંઈ બગડ્યું નથી. એવી જે પ્રતીતિ છે, એવું જે અનુભવન છે, એવું જે એ રાગનો સાક્ષી છે, અર્થાત તો રાગમાં કાંઈ પણ પ્રયોજન ભાષિત ન થતું નિરપેક્ષ અનુભવન કરે છે, એટલું એ શું છે? અકર્તાપણે પરિણમે છે. એ રીતે અકર્તાપણે કર્તા રૂપે કઈ રીતે પરિણમે છે? પરિણમનની અપેક્ષાએ કર્તાપણે પરિણમે છે. અને આત્મા રાગાદિનો અકર્તા કઈ રીતે છે? તો એનો સાક્ષી રહીને અકર્તા છે. અહીંયા એ પ્રમાણે પર્યાયની યોગ્યતાઓ એને સાધક અવસ્થામાં આવી યોગ્યતા પ્રગટ થાય છે. અને દૃષ્ટિના વિષયમાં રાગનો કરતા જ નથી આત્મા, એ દ્રવ્ય ગુણની ઓરથી કથન છે. દ્રવ્ય અર્થાત તો ગુણોનો પિંડ તે આત્મા અથવા દ્રવ્ય, એ ગુણોમાં કોઈ રાગ નામની
રાગ કરાવે એવી કોઈ શક્તિ જ નથી. જ્યાં દ્રવ્યને જોવામાં આવે છે, જ્યાં દ્રવ્યનો આશ્રય રહે છે, ત્યાં રાગ થતો નથી, કેમ કે દ્રવ્યમાં રાગ કરવાની કોઈ શક્તિ નથી. તો રાગ થાય છે એ શું છે? કમજોરી છે. આટલી વાત કાલે અહીંયા કરી હતી. તો ત્યાં એક પ્રશ્ન એ આવ્યો હતો આપનો કે શું નિશ્ચય વ્યવહાર બંને સાથે થાય છે, અર્થાત તો બંને એક સાથે પ્રગટ થાય છે? તો કે બંને એક સાથે પ્રગટ થાય છે. એનું ક્લેરિફિકેશન કરીશું. અને એમાં જે શુદ્ધોપયોગ અને શુદ્ધ પરિણતિની જે કાલે ચર્ચા થઈ હતી, એમાં અમે અમુક જીવને પ્રશ્ન થયા હતા, એ સંબંધી વિશેષ ક્લેરિફિકેશન કરીશું. તો જે મૂળ વાત છે કે આ સાધક દશાની વાત છે. અજ્ઞાનીને જે પૂર્વમાં વ્યવહાર હોય છે, જે એક છે વ્યવહાર ને એક છે વ્યવહાર ધર્મ, એમાં પણ અંતર છે. હિતુભાઈ હાલમાં આવે છે ને કે ભાઈ રાગને આત્માનો કહેવો એ વ્યવહાર છે. તો કયા રાગને આત્માનો કહેવો વ્યવહાર છે? શુભ રાગને કે અશુભ રાગને? તો કોઈ પણ એ ભૂમિકાને યોગ્ય થવા વાળા રાગને આત્માનો કહેવો, આત્માનો જાણવો, હે ને? જાણવાના કાલની વાત છે, જાણવાની અપેક્ષાએ વાત છે. તો રાગ આત્માનો કહેવો વિષય વાસનાનો હોય કે ચાહે જીનેન્દ્ર ભગવાનની ભક્તિનો રાગ હોય. જીનેન્દ્ર ભગવાનની ભક્તિનો રાગ પણ આવે અને શ્રાવક દશામાં, ગ્રહસ્થ દશામાં ભૂમિકા યોગ્ય, એના ભૂમિકાથી નીચે પડીને નહીં, જે અનંત સંસારનો રસ ન પાકે એવી જાતિનો અસંયમીને વિષય વાસનાનો રાગ આવે, એ રાગનો કરતા આત્મા છે, કર્મ નથી. એવું અહીંયા કહેવું છે, હે ને? પરિણમનની અપેક્ષાએ પર કરાવતું નથી. એ કર્મના ઉદયના કાલમાં, સમજજો બરાબર, એ કર્મના ઉદયના કાલમાં આવું પરિણમન થાય છે. બંનેનો કાલ એક. અને સમયસારમાં તો કર્મ સાથે વ્યાપક સંબંધ કહ્યો ને. અને અહીંયા તમે કહો છો કે આત્મા પરિણમન કરે છે, તો બંનેમાં શું અંતર છે? તો સમયસારમાં જે કરતા કર્મની સાથે વ્યાપક સંબંધ કહ્યો, ત્યાં બી આત્મદ્રષ્ટિ કરાવી છે. કેમ કે એ કર્મના ઉદયમાં થતા એ ભાવો કર્મના લક્ષથી થાય છે, અર્થાત તો કર્મના ફલના લક્ષથી થાય છે. એક એટલે કર્મના કહે આરોપ આપીને વ્યવહાર કથન છે, હે ને? અને એ જે રાગાદી જે છે એનાથી નવા કર્મનો બંધ થાય છે, એટલે કર્મના કહ્યા એમ કહી. અને એનું ફલ જો કર્મ હોય, એનું ફલ જો બહારમાં આવતું હોય, તો એને કર્મ સાથે સંબંધ સમજી અને નિવૃત્ત થઈ ગયા. ત્યાં એટલા માટે દ્રવ્ય દ્રષ્ટિની એ વિધિ છે. અહીંયા અર્થાત તો નયના પ્રકરણમાં આત્મા જેટલો રાગરૂપ પરિણમન થાય છે, એને એટલો કહ્યો, એટલી ખોટ છે. આત્મદ્રષ્ટિવંત જીવને સ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે, મારા સ્વરૂપમાં રાગ છે જ નહીં એવી પ્રતીતિ થઈ છે, રાગ મારો સ્વભાવ નથી એવી અનુભૂતિ થઈ રહી છે, એને સમજજો. અર્થાત એવી પરિણતિ જેને ચાલી રહી છે, એવા જીવને જે પોતાની પર્યાયમાં આટલો રાગ પર્યાયની યોગ્યતામાં ઉભો છે, જે મારા દ્વારા થયેલો છે, એનું યથાર્થ જ્ઞાન હોય છે. તો એનાથી શું નિમિત્ત દ્રષ્ટિ હતી, નિમિત્તે નથી કરાવ્યો. અને બીજું શું છે? યોગ્યતા છે. આ એટલા સમયની યોગ્યતા કેમ છે કે હું સ્વરૂપમાં નથી રહેતો, એટલા સમયની યોગ્યતા છે. એટલે આ પરમાર્થ નથી એમ કહી ક્ષણિક પર્યાયથી વેદજ્ઞાન કરી અને શુદ્ધાત્માની દ્રષ્ટિ કરાવી. બંનેનું પ્રયોજન એક છે. વિવક્ષાઓ કઈ છે? તમારે આ બધું નિશ્ચય વ્યવહારનું બધું સમજવું પડશે. નહીં તો ઘડીમાં થશે કે ભાઈ રાગને કરતા કહો છો, અને કોઈ વાર કર્મને કરતા કહો છો, અને કોઈ વાર એને અકર્તા કહો. છે શું આ બધું? તો એટલા માટે આ નિશ્ચય વ્યવહારનું યથાર્થ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે એનો મર્મ સમજી શકાય કે આના પાછળનો ઉદ્દેશ શું છે. તો ત્યાં વાત એ હતી કે જે આ પ્રશ્ન એ હતો કે ભાઈ આ નિશ્ચય વ્યવહાર જે છે એને એ એક જ સમયમાં ઉત્પન્ન થાય છે. જ્ઞાની ધર્માત્માને સાધક દશામાં નિશ્ચય વ્યવહાર ઉત્પન્ન થાય છે. એ આપણે કાલે ચર્ચા પૂછ્યું તો તમે પ્રશ્ન થોડો ઓર ખુલાસો કરીશું. એની સામે આપણે એક પ્રશ્ન ઓર અત્યારે કાઉન્ટર કે ભાઈ અહીંયા જે નિશ્ચય વ્યવહારમાં જે વ્યવહાર કહેવો છે, અર્થાત વ્યવહાર ધર્મ કહેવો છે, શું છે? તો વ્યવહાર ધર્મ તો શુભ ભાવ કહેવાશે, હે ને? નિશ્ચયને પ્રોટેક્શનમાં, અર્થાત તો નિશ્ચયને બતાવવા વાળો જે શુભ રાગ છે એને શું કહેશે? વ્યવહાર ધર્મ કહેવાય. અને તે ભૂમિકાને યોગ્ય જે રાગ છે એને વ્યવહારથી આત્માનો કહેવાય છે. બંનેમાં બહુ અંતર છે, અલગ કોન્સેપ્ટ છે. એને ખુલ્લો કરીશું આપણે
પણ અત્યારે શું લેવું છે કે આવો નિશ્ચય વ્યવહાર, જે વ્યવહારરૂપી ધર્મ તમે આત્માને સાધક દશામાં જ કેમ કહો છો? વ્યવહારરૂપી ધર્મ બી તમે એને કહો છો, અને વ્યવહારથી રાગ નો કરતા આત્મા છે જ્ઞાનીને લાગુ પડે એમ કેમ કહો છો? અજ્ઞાનીને કેમ લાગુ ના પડે? કેમ કે અજ્ઞાની રાગથી છૂટો નથી પડ્યો, એટલે એને વ્યવહાર લાગુ ના પડે. અજ્ઞાની તો રાગથી છૂટો થોડી પડ્યો છે, કર્તૃત્વ માને છે. એક છે કર્તૃત્વ, રાગનો કરવા લાયક છે અને રાગ જ મારું જીવન છે, એ ગયું શ્રદ્ધાનો દોષ, દ્રષ્ટિમાં જ છે એને કે આ કરવા લાયક છે. અને જેને કરવા લાયક નથી, આત્માનો સ્વભાવ નથી, એવી દ્રષ્ટિ થઈ ગઈ, એને જે રાગરૂપે પરિણમન થાય છે એને કરતું ન કરતા કહેવાય છે. એને રાગનું પરિણમનની અપેક્ષા કરતા કહેવાય છે. આટલું અંતર છે, હે ને? કરતું અંતર ખ્યાલ આવે ને? કરતામાં એક કરવા લાયક છે કર્તૃત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ કે કરવા લાયક જ છે, અહેમ કરે, એનો અભિમાન કરે, એની સાથે એનાથી જીવન માને, એના વગર પોતાના અસ્તિત્વની કલ્પના ના કરે, એ થઈ ગઈ શ્રદ્ધાજનિત દોષ, કર્તૃત્વ બુદ્ધિ. હવે જે આત્માનુભૂતિ થાય છે ત્યારે કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય છે, પરંતુ એ ચારિત્રનો વિકાસ ક્રમથી થાય છે. એટલે રાગનો જે અભાવ છે એ ક્રમથી થાય છે. તો જેટલી ખોટ રહી છે, જેટલો રાગની ખોટ રહી છે, એને શું કહેવાય છે? એ ખોટ રહી છે એને વ્યવહારથી અર્થાત તો કરતું નથી, આત્મા રાગનો કરતા છે એમ કહેવાય છે. હવે આ કેવી રીતે ઉત્પન્ન થાય છે સમજજો. કર્તૃત્વ અને અકર્તૃત્વ પર્યાયની યોગ્યતાઓ છે, અને અકર્તા આત્માનો ત્રિકાલ સ્વભાવ છે. આ બે યોગ્યતાઓ જે છે એ અનુભૂતિના કાલમાં ઉત્પન્ન થાય છે. તમે સમજો. હવે કાલનો વિષય થોડો વિશેષ ગહેરાઈથી લઈએ છે. ફરીથી આત્માનો જે સમય કરતા છે એ જ સમયે આત્માનો અકર્તા છે. કોણ? જ્ઞાની ધર્માત્મા. આ જ્ઞાની ધર્માત્માને લાગુ પડશે, કેમ કે આ બે યોગ્યતાઓ છે. તો અજ્ઞાનીને કેમ લાગુ ના પડે? તો કે અજ્ઞાનીની બધી રાગાદી અર્થાત તો શુભરાગાદી નથી કરતો, તો કે અજ્ઞાનીને સદાચાર રૂપ વ્યવહાર કહેવાય છે. એને વ્યવહાર ધર્મ નિશ્ચયની સાથે વ્યવહાર ધર્મ રૂપે એ વ્યવહાર ધર્મ નામ પામતો નથી. અજ્ઞાની જેને આત્મદ્રષ્ટિ નથી થઈ, એ પણ નયોથી સમજે છે, એ પણ ભગવાનની ભક્તિના રાગ આદિ, એને પણ વાંચવાનો રાગ આદિ આવે છે, તો એને સદાચાર કહેવાય છે. સમજો. અને આત્મહિતની મુખ્યતાથી કરે એ તો આભાસનો અભાવ છે એને, છતાં સમ્યક દર્શન નથી. સમ્યક દર્શનનું મિથ્યા દ્રષ્ટિનો રોલ છે. પરંતુ આત્મહિત વગર ન કરે તો પર્યાય બુદ્ધિ અર્થાત તો એને આભાસ છે, વ્યવહાર આભાસ, એ અલગ પ્રકરણ છે. હે ને? બહુ જેને અભ્યાસ છે એને ટચ થઈ જાય. એટલે ક્યારેક આ વસ્તુ કહું છું, મારે સમજાવવું છે કે એ બંને એક સાથે કઈ રીતે ઉત્પન્ન થાય છે. કેમ કે આ બે યોગ્યતાઓ છે. કયું? સાક્ષી ભાવે રહેવું, નિશ્ચય રત્નત્રય અને વ્યવહાર રત્નત્રય, એ બંને એક સમયમાં યોગ્યતા પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવ્યો ને? કેવલ જ્ઞાનની પર્યાય, એ પર્યાય એ આત્માનો મૂળ સ્વભાવ નથી, એ પર્યાયની યોગ્યતા છે. આત્માનો સ્વભાવ તો અનાદિ અનંત જાણવાનો એ આત્માનો મૂળ સ્વભાવ. ખ્યાલ આવે ને? આ તો યોગ્યતા. તમે કહો કે આત્માનો સ્વભાવ કહો, આત્માનું લક્ષણ કહો, તો અત્યારે આપણે બધા અજીમાં ખપી જશું. કેવલ જ્ઞાન તો છે નહીં આપણે. તો કેવલ જ્ઞાન તો કોને હોય છે? અજન સિદ્ધ પરમાત્માને. એટલે એ પર્યાયની એવી યોગ્યતા પ્રાપ્ત થાય છે કે ઉપયોગ સંપૂર્ણ આત્મામાં ડૂબે તો પર્યાયનો એવો પૂર્ણ થવાનો સ્વભાવ છે. એ પર્યાયની યોગ્યતા છે. યદ્યપિ આત્માનો મૂળ સ્વભાવ તો એ છે નહીં. આત્માનો મૂળ સ્વભાવ તો જાણવાનો સ્વભાવ છે, અકર્તા મૂળ સ્વભાવ છે આત્માનો. કેવલ જ્ઞાન કરવું એવું પણ આત્માનો મૂળ સ્વભાવ નથી. એ તો પર્યાયમાં એવી જાતિની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ઘણી બધી વાતો સમજો ભાઈ, થોડું કઠિન બી પડશે, પણ સમજવું પડશે. પકડ આવી ગયું છે વિકલ્પમાં, અને કાલે શ્રોતાના આ જાતની વિશેષ બુદ્ધિ હોવી જોઈએ. જ્યારે વક્તા કથન કરે ત્યારે એને ક્યાંથી કહે છે એનો ખબર પડતી હોવી જોઈએ. તો એ બંને યોગ્યતાઓ છે. આ યોગ્યતાઓ ક્યારે પ્રાપ્ત થાય છે? અનુભૂતિના કાળમાં. એટલું કહ્યું તો અનુભૂતિ શું છે એ પ્રશ્ન ઉભો થયો. હે ને? તો પેલા અનુભૂતિ સમજી લઈએ, અર્થાત સ્વાનુભૂતિ સમજી લઈએ, અને પછી અનુભૂતિના કાળમાં આ યોગ્યતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ સમજી લઈએ, અને એને વ્યવહાર કહેવા પાછળનો ઉદ્દેશ શું છે, નિશ્ચય કહેવા પાછળનો ઉદ્દેશ શું છે એ સમજી લઈએ. બરાબર ફિટ રહેવા જોઈએ તમારા ઉપયોગમાં આ પ્રકરણ. તો પેલા અનુભૂતિ શું છે? તો અનુભૂતિ કહો કે સ્વાનુભૂતિ કહો, બે એક જ વાત છે.
અનુભૂતિને શુદ્ધોપયોગ કહેવાય છે. અને એ શુદ્ધોપયોગ એટલે કે 159 નંબરની ગાથા છે પ્રવચન સાહેબ, ચિત્તુભાઈ વાંચી લેજો આજે, બહુ સરસ ગાથા છે કે શુભ અને અશુભ અર્થાત તો બંને મળીને અશુદ્ધ કહી શકાય. અશુભથી બુદ્ધિપૂર્વક નિવૃત્તિ, આ શબ્દો લખેલા, અને શુભથી અપ્રવૃત્તિ રૂપ નિવૃત્તિ. ખ્યાલમાં આવ્યો કે નહીં? અશુભમાં તો બુદ્ધિપૂર્વક નિવૃત્તિ, શુભ બુદ્ધિ તો બંનેમાં તૂટી ગઈ છે, પરંતુ ઉપયોગ રૂપમાં બી આ પાપ ન જોઈએ, 5 પાપ ન જોઈએ, રાત્રિ ભોજન ન જોઈએ, એ બુદ્ધિપૂર્વક ત્યાગ અશુભનો, સમજો. અને શુભની પ્રવૃત્તિ રૂપ નિવૃત્તિ, ખ્યાલ આવે બંનેની. તો એવી જે ઉપયોગમાં પ્રવૃત્તિ શુભ અશુભમાં ન જણાય એ વખતે જે નિર્વિકલ્પ અવસ્થા રહે છે, માત્ર સ્વરૂપ લીનતા રહે છે, સ્વરૂપમાં ઉપભોગ રહે છે, આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર રહે છે, એ સ્વરૂપ લીનતા કહો, આત્માનુભૂતિ કહો, સ્વાનુભૂતિ કહો, ધ્યાન કહો. ખ્યાલ આવ્યો કે નહીં? અર્થાત તો ઉપયોગ રૂપ દર્શન જ્ઞાન દ્વારા વિતરાગતા કહો, ઉપયોગ રૂપ વિતરાગતા. હાલમાં આવે છે કે નહીં? અર્થાત તો ઉપયોગનો વેપાર ક્યાં ન રહ્યો, ન શુભમાં રહ્યો ન અશુભમાં રહ્યો, એવી એક ઉપયોગની વિશેષતા, એવી એક ઉપયોગની યોગ્યતા, એને ધ્યાન કહો, શુદ્ધોપયોગ કહો, વિતરાગતા કહો. કઈ વિતરાગતા? ઉપયોગ રૂપ દર્શન જ્ઞાન સહિત વિતરાગતા, ઉપયોગ રૂપ એવી જે સ્થિતિ બને છે, ઉપયોગની જે મોમેન્ટ બને છે, એને શુદ્ધોપયોગ કહે છે. ફરી વાર સમજો. અશુભ ભાવ અને અશુભ ભાવમાં તો બુદ્ધિપૂર્વક નિવૃત્તિ, અને શુભ ભાવમાં અપ્રવૃત્તિ રૂપ નિવૃત્તિ. શુભમાં એ વખતે પ્રવૃત્તિ નથી દેખાતી, સ્વાધ્યાય સાંભળવાનું પરિણામ નહીં, એ વખતે કોઈ વિચાર વિશેષ સ્થૂલ વિચાર રૂપ પરિણામ નહીં, હે ને? એમ નથી કે એને સાંભળવાની કસાઈ મટી ગઈ છે, એમ નથી કે એને ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થની કસાઈ મટી ગઈ છે, પણ ઉપયોગ ત્યાં નથી. તો એવો જે ઉપયોગ બંને ભાવોથી, અર્થાત તો બંનેને એક કહીએ તો અશુદ્ધ, બંને અશુદ્ધના ભેદ છે. ઉપયોગ બે છે ને, શુદ્ધ ઉપયોગ, અશુદ્ધ ઉપયોગ. તો અશુદ્ધના બે ભેદ, શુભ અને અશુભ, હે ને? પર સંયોગના લક્ષથી થવા વાળા શુભ અશુભ ભાવો એને અશુદ્ધ ભાવ કહે છે. એના આ બધી ડેફિનેશન છે. પરલક્ષ, પરનું લક્ષ પરના કારણે નહીં, જીવ સ્વયં એને કસાયના કારણે આત્માના સ્વભાવની ન ખબર હોય એવો જીવ, અને આત્માના સ્વભાવનો ટેસ્ટ લઈ લીધો હોય એવો જીવ, પણ આત્માના સ્વભાવની ખબર ના હોય એવો જીવ કર્તવ્ય રૂપથી, અને આત્માના સ્વભાવનો ટેસ્ટ લઈ લીધો હોય એવો જીવ કમજોરી રૂપથી ન રહેવાય. ત્યારે એની ભૂમિકાને યોગ્ય ભોજન આદિ અશુભ અને સ્વાધ્યાય આદિ શુભ બે પ્રવૃત્તિમાં જોવા મળે છે. આટલો ખ્યાલ આવે કે નહીં? આ સ્પષ્ટતા. ભૂમિકાને યોગ્ય શબ્દ કહું છું, સમજો. એની જે ભૂમિકા યોગ્ય, જેટલો જે કોટીનો અનંત સંસારના કાળનો રાગ ન હોય તો એને ન જ હોય, એને ભૂમિકાના યોગ્યની એ ભૂમિકાને એ વિતરાગતાની સાથે રહી શકે એવો અશુભ ભાવ, એ વિતરાગતાની સાથે. હવે માની લો કે ભરત ચક્રવર્તી છે, એને લડવાનો ભાવ આવે કે ના આવે? આવે ને. મુનિરાજ ને આવે? ખ્યાલ આવે કે નહીં? અચ્છા, ગ્રહસ્થ જે પંચમ ગુણ સ્થાન વર્તી છે એને આવે? એને ન આવે. શુલ્લક એલક એમને ન આવે. તો એવો અશુભ ભાવ કોને આવે છે? ચક્રવર્તીને. જે ક્ષાયિક સંકિતિ છે, તદભવ મોક્ષગામી છે, પણ એ સમ્યક દર્શન સહિત આવી જાતિનો ભાવ આવી શકે છે, સમજી લેજો. પણ કર્તૃત્વ રૂપથી નહીં, મજબૂરીથી, કમજોરીથી એવી જાતિનો રાજપાટનો રાગ છે એમ સમજે છે. અજ્ઞાની તો કહે કે આ જ કરવા યોગ્ય છે, આના સિવાય જીવનની કલ્પના ના કરી શકે. એટલે ખ્યાલ આવી ગયો? ભૂમિકામાં એ લેવું, એ ભૂમિકાને શોભે એવું. જેમ કે આપણે જૈનની ભૂમિકામાં કેવી પ્રકારનો રાગ ના હોય? સપ્તવ્યસનનો રાગ જૈનોને ના. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિની વાત નથી. જૈનના ઘેર જન્મે એને સપ્તવ્યસન ના હોય. સપ્તવ્યસન હોય તો કહેવાનો પણ જૈન નહીં. ખ્યાલ આવે કે નહીં? જેમ કે માનો કે આપણે ત્યાં એવી જાતિનો રાગ હોય જ નહીં કે માંસ ભક્ષણ આદિ. માંસ ભક્ષણ આદિ ખાવાનો ભાવી તો રાગ જ છે ને. તો એ ભૂમિકા જે મતલબ કે જૈન ધર્મમાં સંપ્રદાયમાં પણ નથી જન્મ્યો એવા જીવની વાત છે.
માંસ ભક્ષણ કરતો હોય તો જૈન સંપ્રદાયનો પણ જૈની ના કહેવાય, કઈ કહેવાય જ નહીં એને. પણ માનો કે જન્મજાત અર્થાત જન્મતાની સાથે એવી જાતિના રાગ એને હોતા જ નથી, તો એ જૈનીને એવા રાગ ન હોય કે જૈનીને ના શોભે એ રીતે, તો એ એકદમ નીચેની વાત છે. આ તો જેમ જેમ વિતરાગતા વધે, માનો કે એક દેશ વિતરાગતા જેને પ્રગટ થઈ ગઈ હે ને, તો એને મતલબ કે એક દેશ ત્યાગ હોય પાપોનો, એવી જાતિના અશુભ રાગ હોય છે. સ્થૂલ પાપ એના જીવનમાં ન હોય સાવકને. અસંયમીને તો એ પ્રકારના સ્થૂલ પાપ જોવા મળે, પરંતુ સંયમી જ્ઞાનીની વાત ચાલે છે એ ભૂમિકાના રાગની વાત છે. ભૂમિકાનો રાગ એટલા માટે વિસ્તારથી કહેવામાં નથી આવતો કે જીવ ઉલટું ગ્રહણ કરી લે છે કે જયારે જ્ઞાનીને પણ આવો ભાવ આવે છે તો અમારે શું કામ ન આવે. અરે પણ એ જ્ઞાનીને આવે છે એનો સાક્ષી રહે છે, એ કરવા લાયક નથી. આપણે તો એમાં થપ્પો મારી દીધો કે એને આવે તો મને આવવો જોઈએ એની વાત છે. એ તો ઉપાધિ પણ થઈ ગઈ. અજ્ઞાની એમ લઈ લે છે એટલે ચોથા ગુણસ્થાનના જે આખો ઇતિહાસ છે એના રાગોનો, એની વિસ્તારથી ચર્ચા બહુ કરવામાં નથી આવતી. એને ઘણા જીવ પૂછે કે સમ્યક દ્રષ્ટિને આવો ભાવ આવી શકે, સમ્યક દ્રષ્ટિને આવો ભાવ આવી શકે. અરે સમ્યક દ્રષ્ટિને કેમ છે આવી શકે એમ નહીં, આવે છે એની સાથે સાક્ષી પણ રહે છે. એનાથી આત્માના સ્વરૂપમાં લાભ નથી અને પરિણામની ખોટ છે એનું યથાર્થ જ્ઞાન હોય છે, એટલે એનો પુરુષાર્થ આત્મસન્મુખ હોય, એટલા માટે એને એ સંબંધી કહેવામાં આવે છે. એટલે એનો વિસ્તાર કરવામાં નથી આવે. ભૂમિકા યોગ્ય રાગ, આપણે શુદ્ધોપયોગની ચર્ચા ચાલે છે, બરાબર એકાગ્ર થઈને સાંભળજો. એને પહેલા શુદ્ધોપયોગ ક્લિયર કરી લઈએ. શું કહે છે કે એવા અશુભ ભાવ, ભૂમિકાને યોગ્ય વાળા અશુભ ભાવને તો બુદ્ધિપૂર્વક નિવૃત્તિ ને બે આવા આપણે ન હોય. અને શુભ ભાવમાં કઈ રીતે અપ્રવૃત્તિ રૂપ નિવૃત્તિ. અપ્રવૃત્તિ કેમ? જ્યારે સ્વરૂપમાં લીન થાય ત્યારે પ્રવૃત્તિ નથી દેખાતી, એટલે ઉપયોગની પ્રવૃત્તિ, જ્ઞાન વેપારની પ્રવૃત્તિ. અહીંયા કોઈ બહારની ક્રિયાની પ્રવૃત્તિ નહીં. જ્યારે જ્ઞાનનો વેપાર જ ના હોય તો બહારમાં પ્રવૃત્તિ તો હોય જ નહીં. ખ્યાલમાં આવે કે નહીં? જ્યારે જ્ઞાનનો એમાં વેપાર જ ના હોય, ન શુભ ન અશુભરૂપ વેપાર ના હોય, તો બહારમાં પ્રવૃત્તિ, જળ પ્રવૃત્તિ તો બહુ દૂરની વાત રહી ગઈ. તો એવી જે ઉપયોગની સ્થિરતા છે, સ્વરૂપની લીનતા છે, ઉપયોગની પરિણામોથી નિવૃત્તિ છે. શાનાથી નિવૃત્તિ? પરથી નિવૃત્તિ કે પરિણામથી નિવૃત્તિ? અને પરથી તો નિવૃત્ત જ છે, એ દ્રષ્ટિનો વિષય. પરમાં તો કરી શકતો જ નથી, એ દ્રષ્ટિનો વિષય. ખ્યાલમાં આવ્યો ને? તો પરનું શું કરી શકે છે? જ્ઞાન કરી શકે છે. ખ્યાલ આવ્યો ને? અને આ તો જે પરિણામો તો વેદન કરી શકે છે, શુભ અશુભનું તો વેદન કરી શકે છે. પરનું તો વેદન નથી થતું, પરમાં તો કાંઈ થતું નથી, પણ પરના લક્ષથી શુભ અશુભનું એ પ્રમાણેનું વેદન કરે છે, સુખ દુઃખનું વેદન કરે છે. શુભ અર્થાત તો કસાયની મંતામાં મંદ દુઃખ અને કસાયની તીવ્રતામાં તીવ્ર દુઃખ. તો એ રીતે પ્રવૃત્તિ હોય છે, એ પ્રવૃત્તિથી નિવૃત્તિ, એટલે કસાય રૂપ મોમેન્ટ જ નહીં. એને શુદ્ધોપયોગ કહે છે, શુદ્ધ અર્થાત તો વિતરાગતા કહે છે. કઈ વિતરાગતા? ઉપયોગ રૂપ દર્શન જ્ઞાન પૂર્વક, હે ને? ઉપયોગની સ્થિરતા કહો, ઉપયોગની લીનતા કહો, શુદ્ધ ઉપયોગ કહો, ધ્યાન કહો, આ બધા એક જ શબ્દ છે. હાલમાં આવે આ થયો શુદ્ધોપયોગ. માની લો કે અને એ ઉપયોગ છૂટે એટલે અનુભવ તો રહે, પરિણતિ તો રહે, પણ અનુભૂતિ ના રહે. અનુભવ તો રહે, સ્વાનુભવ કહો, સ્વાનુભૂતિ કહો, ધ્યાન કહો, એ બધી એક જ વાત. હવે સ્વાનુભૂતિ રહે અને પછી જયારે સ્વાનુભૂતિ છૂટી જાય છે, ઉપયોગ રૂપ સ્વાનુભૂતિ, ઉપયોગ રૂપ વેપાર રૂપ. ફરીથી આપણે ઉદાહરણથી લઈએ. માન લો કે અત્યારે તમને દાળ ભાત શાક રોટલી બનાવવાનો અનુભવ છે કે નહીં? છે ને? અનુભવ છે કે નહીં? કેવી રીતે બને, શું છે, તમારા જ્ઞાનનો ફિટ છે, એ અનુભવ છે. અને તમારો ઉપયોગ દાળ ભાત શાક લગાવવા ઉપયોગ પ્રવૃત્તિ કરે, એને અનુભૂતિ કહેવાય. અંતર ખ્યાલ આવ્યો કે ના? અચ્છા, અત્યારે એ અનુભૂતિ નથી. અનુભૂતિ એટલે ઉપયોગની એ અનુભવેલા પદાર્થમાં પ્રવૃત્તિ, પણ એ ઉપયોગની પ્રવૃત્તિ હાલ નથી, પણ અનુભવ છે, બરાબર અનુભવ બનેલો રહે છે. તો અનુભવ ને અનુભૂતિમાં અંતર છે. અનુભવ તો કાયમી રહે, એ પરિણતિ રૂપ રહે છે. જેટલી વિતરાગતા થઈ ગઈ છે, જેટલું જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયું છે, એને પરિણતિ કહે છે. અને જેટલું જ્ઞાનને શુદ્ધતાની પ્રાપ્ત થઈ ગઈ છે, એમાં
બહારથી પાછો ઉપયોગ નિવૃત્ત થઈ અને ઉપયોગ એમાં પાછો વેપાર કરે, એમાં લીન થાય, એને અનુભૂતિ કહે છે. આત્માની અપેક્ષા એને સ્વાનુભૂતિ કહે છે. એને સ્વમાં ઉપયોગ રમે છે, સ્વાનુભૂતિ નામ આપી દીધું. અનુભૂતિ એ ઉપયોગની એ વખતની ઉપયોગ રૂપ ખ્યાલ આવે છે ને. ઉપયોગ રૂપ એટલે વર્તતી પ્રવૃત્તિ છે. હવે ઉપયોગ પ્રવર્તે તો શુભમાં, સમજો, ઉપયોગ પ્રવર્તે તો શુભમાં, પ્રવર્તે તો અશુભમાં, પરંતુ પરિણતિ બની ગઈ છે જે તમને અનુભવ છે. અત્યારે ઉપયોગ તો પ્રવર્તે છે બીજી જગ્યાએ, પરંતુ એ અનુભવ છૂટતો નથી. એ રીતે જ્ઞાની ધર્માત્માને પણ જ્યારે ઉપયોગ પ્રવર્તે અશુભ અશુભમાં પણ એમાં પ્રવર્તો એ પ્રમાણે અનુભવ છૂટતો નથી. એ પેલું દ્રષ્ટિ તળ પર રહે છે, ગુરુદેવ કહે છે ને. અને પાછું બહારમાં કેવો થઈ જાય છે? એકમેક થઈ જાય છે. વાંચીને બતાવો. કાલ થોડું લીધું હતું આમાંથી દેશભાઈ, બહુ સરસ બોલ છે. 325 આજે તો આગળ બી ચાલી ગઈ. જો બોલ નંબર 325, 109 પેજ ઉપર છે. જ્ઞાનીને સ્વાનુભૂતિ વખતે કે ઉપયોગ બહાર આવે ત્યારે, આ બેનો અર્થ કાલે વિસ્તારથી કર્યો હતો. હવે અહીંયા સ્વાનુભૂતિ એટલે શું લેવી? શુદ્ધોપયોગ કહો, ધ્યાન કહો, ઉપયોગનો વેપાર કહો, સ્વાનુભૂતિ કહો, અનુભૂતિ કહો, સ્વરૂપ લીનતા કહો, બધી એક જ વાત છે. નિર્વિકલ્પ દશા કહો, કોઈ પણ વિકલ્પ નહીં, શુભ અશુભનો વિકલ્પ નહીં. તો વિકલ્પ નહીં એટલે શૂન્ય છે, એ આજના બોલમાં ધ્યાનમાં આવે કે નહીં? તો વિકલ્પ નથી તો વિકલ્પના ભાવમાં નિર્વિકલ્પ દશા આનંદ દશા છે કે નહીં? તો એટલો આનંદ છે. અને ચોથા પાંચમા ગુણસ્થાને એને જ્યારે શુદ્ધોપયોગ હોય છે ત્યારે જેટલી ખોટ હોય છે એ વહેવા, એ હમણાં લઈશું આપણે. કેવલી ગમે છે એ વખતે કયો રાગ હશે? જ્યારે શુદ્ધોપયોગમાં હોય ત્યારે વળી કયો રાગ હશે? તો બિલકુલ રાગ ના હોય તો અર્યંત હોવા જોઈએ. એટલે જે પણ કોઈ રાગ છે જે એના જ્ઞાનનો વિષય નથી બનતો પણ વેદનમાં આવે છે, ગજબની વાત છે. વેદન ના હોય એમ ના બને. જેટલી ખોટ છે એટલું એ વખતે વેદન હોય જ એને. તમને અહીંયા ક્યાં ચડ આવે છે પકડવા ના આવે, પણ એ ચડ સંબંધી વેદન તો ઉપયોગમાં તમારા ખ્યાલમાં આવે. કઈ નળી બ્લોક થઈ છે એ ભલે જ્ઞાનમાં વિષય ના બને, પણ એ બ્લોકની સામે જેટલી આકુલતાનું વેદન થવું જોઈએ તો થાય, ભલે ડોક્ટર પકડે કે ના પકડે એ રોગને. એટલે વેદન તો જ્ઞાન કે ફિલિંગ્સ છે ને. વેન્ટિલેશન પર બી જીવને રાખો તો ફિલિંગ્સ મળતા નથી, ભલે એની બુદ્ધિ એકદમ ડેમેજ થઈ ગઈ છે. જ્ઞાન હે ને, હમણાં બહુ પ્રશ્ન ચાલે છે ને, હવે વેન્ટિલેશન પર છે અને બુદ્ધિ હવે મતલબ કે બુદ્ધિ તો સાવ ખતમ થઈ ગઈ છે. અને એવું મારા પર ફોન આવ્યો હતો કાલે કે ભાઈ આવી સમસ્યા આવી છે, શું કરવું? ગજબ છે. ડોક્ટરે કહ્યું છે કે બુદ્ધિનો વિકાસ અર્થાત જ્ઞાન ફરીથી બોધ કરી શકે આટલો હે ને વિશેષ એવી જાતિની બુદ્ધિ તો ખતમ થઈ ગઈ છે. અને વેન્ટિલેશન ઉઠાવી લઈએ તો ખતમ થઈ જાય એવું છે. તો હવે ઉઠાઈ લેવું કે ના ઉઠાઈ લેવું? હે શું કરવું જોઈએ? બહુ વિકટ પ્રશ્ન છે. મેં કીધું કે કઈ રીતે કહી શકું ભાઈ કે એને વેન્ટિલેશન લઈને એનો પ્રાણ હરી લેવું જોઈએ? હે એનામાં એ જાતના ફિલિંગ્સ રહે છે. ફિલિંગ્સ છે ત્યાં સુધી એનું જીવન તો છે જ. સમજવા જેવું છે ભાઈ. હે ને આપણે શું કહેવાય, સરકારમાં પણ આ મુદ્દો ઉઠ્યો છે કે આવું થાય તો એક વર્ગ એમ કહે છે કે એને હત્યા કહેવાય, એક વર્ગ એમ કહે છે કે જ્યારે એ નથી જ રહ્યો તો પછી શું કરવાની પાછળ આટલું એફોર્ડ કરવું ને આ કરવું ને તે કરવું? તો સરકારે વિચારવું જોઈએ. એક ઇન્દ્રિયના જીવને આપણે બચાવીએ છીએ તો અત્યારે તો આ જીવ છે તો એના માટે બધી સબસિડી આપી દેવી જોઈએ. વેન્ટિલેશનમાં બહુ એફોર્ડ ના થઈ શકતું, એનો ઉપાય એ પણ છે. પણ વાસ્તવમાં એ કોઈ ઉપાય નથી કે વેન્ટિલેશન લઈને એનું જીવન સમાપ્ત કરી દેવું. એ કોઈ ઉપાય નથી. ખ્યાલમાં આવે એટલે મારે એ મૂળ તો એ બતાવું છે. એ વખતે બી એને વેદન હોય છે, નથી હોતું એમ નહીં. તો અહીંયા આપણે શું લીધું? શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ કહો, શુદ્ધ પરિણતિ જુદી હે ને. પરિણતિ એટલે બની ચૂકી છે, એટલી યોગ્યતા બની ચૂકી છે. આ બધી યોગ્યતાની ચર્ચા છે. એટલી એની યોગ્યતા ગ્રહણ કરી લીધી છે, પણ એવી યોગ્યતા નથી થઈ એ જ યોગ્યતામાં કે પૂર્ણ રાગનો અભાવ થઈ ગયો. તો એ રાગમાં હવે વિકલ્પ પડે. પણ મેં જો એ લખ્યું જ્ઞાનીને સ્વાનુભૂતિ વખતે કે ઉપયોગ બહાર આવે ત્યારે
એ શું છે? સ્વાનુભૂતિ એટલે શું લેવું? શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગમાં નિર્વિકલ્પપણું, અર્થાત શુભ અશુભની પ્રવૃત્તિથી રહિત. કોણ પ્રવૃત્તિથી રહિત? હે ને? હું એટલે કોણ? જડની પ્રવૃત્તિ નહીં. જડની પ્રવૃત્તિ તો કરતો જ નથી, અને ઉપયોગ ત્યાં પરિણામથી બી નિવૃત્ત થઈ જાય તો બહાર પ્રવૃત્તિ પણ ન દેખાય, એ સ્વાભાવિક છે. તો એ રીતે ઉપયોગ ક્યાં થઈ ગયો? સ્થિર. અને કયા બલ પર થયો? એ મૂળ છે. કયા બલ પર થયો? આપણે કહીએ કે આત્માના બલ પર, સ્વભાવની દ્રષ્ટિ પર. પણ એ સ્વભાવની દ્રષ્ટિ શું છે? જેટલો આ રાગ આવ્યો એટલો આત્મામાં છે નહીં. આત્માનું સ્વરૂપ નથી, ચાલ્યો જાય છે. એ ત્રિકાલ નથી, એ તાત્કાલિક યોગ્યતા છે. એ ત્રૈકાલિક સ્વભાવ નથી. ખ્યાલ આવે? એવું એને યુક્તિ દ્વારા જે સમજ્યું હતું, સમજવા પછી એને એ સંબંધીની ઉપલબ્ધિ થતી દેખાઈ, હેને? થતી દેખાઈ એટલે ઉપલબ્ધિ થઈ, તો ઉપયોગ ત્યાં થંભી ગયો. કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવંત જો. આજના પરિચ્છેદમાં હવે તમે કહો કે એ બતાવો, એ કેવું? જો કે એ તમારે વેદનમાં આવે. કહી શક્યા નહીં શ્રી ભગવંત જો એટલે ભગવાન કમજોર છે. અરે આત્માનું એવું સ્વરૂપ છે કે એ વાણીમાં આવે એમ નથી, અને વાણીમાં આવે ન એવું આત્માનું સ્વરૂપ છે. અવક્તવ્ય સ્વરૂપ છે. ભેદથી કહી શકાય છે, અભેદના કથન કરી શકાય છે, પણ બંને ભેદ અભેદને યુગપદ ન કહી શકાય, અને અનુભૂતિ ન કહી શકાય એવું આત્માનું અવક્તવ્ય નામનો સ્વભાવ છે. ખ્યાલ આવ્યો અમિતભાઈ? તમારો પ્રશ્ન એવું આત્માનું સામર્થ્ય છે. તો મૂળ વાત શું હતું? સ્વાનુભૂતિ. એને અહીંયા કહે. હવે જો લખ્યું, ત્યારે દ્રષ્ટિ તળ ઉપર કાયમ ટકેલી રહે છે. ઉપયોગ બહાર આવે, આપણે કાલે આ પ્રશ્નથી છોડ્યું હતું. ઉપયોગ અંદરમાં હોય ત્યારે તમને પ્રશ્ન જ થતો એ તો દ્રષ્ટિ તળમાં થયેલી છે. તો ઉપયોગ બહાર આવે ત્યારે પણ દ્રષ્ટિ તળ પર ટકેલી હોય છે. એ શું? ખાલી બહાર આવે એટલું નહીં. આગળ લખ્યું છે, જો પૂરું વાંચું છું. બહાર એકમેક થયેલો દેખાય. પેલા તો આપણે આ જ ના માનીએ, જાણીને રાગ જ નથી. એકમેક એટલે એમાં રાગને વશ થઈ ગયેલો દેખાય. ખ્યાલ આવ્યો કે નહીં? એ બધું સમજવું પડશે. દેખાય ત્યારે પણ આગળ કહે તે તો દ્રષ્ટિ અપેક્ષાએ ઊંડી ગુફામાંથી બહાર નીકળતું જ નથી. બહાર નીકળ્યો પણ છે, અને એવો નીકળ્યો છે કે એકમેક થઈ ગયો છે, અને બીજી બાજુ કહો તો બહાર નીકળ્યો નથી. છે શું આ બધું? સમજમાં આવે છે કે આ મિશ્ર દશા છે. મિશ્ર દશાનું જ્ઞાન બરાબર હોવું જોઈએ. સાધક દશા કહો, અને 15મા માળેથી પડતું મૂકે ત્યારે 15મા માળે છે કે નીચે છે? 15મા માળથી નીચે આવે ત્યારે માર્ગમાં છે ને, પણ નીચે મુખ છે, નીચે પહોંચવાનું જ છે. એટલે નીચે છે એમ કહી દેવામાં આવે વ્યવહારથી, પરંતુ એ વચ્ચે છે સાધક દશામાં. એમ જયારે રાગ છૂટે, ચારિત્ર ગુણમાં એવું સ્વરૂપ છે ભાઈ, હે ને? જયારે આત્માનુભૂતિ થાય ત્યારે અનંત ગુણોની સમ્યકતા એક સાથે સમ્યક થઈ જાય છે, પણ એમાં ચારિત્ર ગુણ અને જ્ઞાન ગુણના વિકાસમાં અંતર છે. જ્યારે શ્રદ્ધા સમ્યક થાય, જ્યારે આત્મ પ્રતીતિ થાય, ત્યારે જે અનુજીવી ગુણ છે બધા જ સમ્યક આંશિક શુદ્ધ થઈ જાય છે પર્યાયમાં. પરંતુ ચારિત્રનો જે વિકાસ છે એમાં ક્રમ પડે છે, અને જ્ઞાનનો જે વિકાસ છે એમાં ક્રમ પડે છે. શ્રદ્ધામાં ક્રમ પડતો નથી. શ્રદ્ધા તો બે ફાળ કરે. દેહ અને આત્મા જુદા છે. જ્યારે ભેગા હોય ત્યારે દેહનું લક્ષ્ય હોય, ત્યારે દેહનું લક્ષ્ય કરીને એ તરફ રાગમાં વર્ત્યો હોય ત્યારે એ દ્રષ્ટિ સમજમાં આવે છે કે નહીં? જબરજસ્ત વિચારવા જેવું છે. માનો કે જ્યારે દીકરીનું વ્યભિચાર થઈ જાય, સમજો, ત્યારે વ્યભિચાર થઈ જાય પછી ક્યાં રહે છે? માતાના ઘરે જ રહે છે, માતા પિતાના ઘરે જ રહે છે. તો પણ એની દ્રષ્ટિ હવે આ ઘર મારું નથી. તમે સમજો બરાબર? એ દ્રષ્ટિ છતાં મારું છે એવો વ્યવહાર કરે છે કે નહીં? મારું છે એવા વ્યવહારમાં કઈ અંતર છે? પણ મારું નથી એ નથી. અરે દીકરી જયારે જન્મે ને, અથવા દીકરીની સાથે વાસ્તવમાં પરાયા પણ પહેલાથી એ સ્વરૂપ છે. માતા પિતાને અને દીકરીને પણ, બંનેને. દીકરીને પણ ખબર છે કે મારે એ નથી રહેવાનું, સમજી લેજો. તો એ પરાયા પણ પહેલા જ છે. અને દીકરો જુદો રહે, સમજી લો, તો પણ એની સાથે એકત્વ રહે. દીકરો એટલે રાગ,
અને દીકરો એટલે આત્મા ભલે રાગમાં રહે તો એ દીકરો જુદો નથી થતો, એ એનું દ્રષ્ટિ છે. સમજમાં આવે છે કે રાજેશભાઈ? એટલે દીકરીની સાથે સૂતક નથી લાગુ પડતું. સમજી લેજો, આ પણ એક વિષય છે ને. દીકરીને સુવાવડ આવે, સમજી લેજો, આવી ચરણામૃતનો વિષય દરેકને લાગુ પડે છે. દીકરીને સુવાવડ આવે તો પિહરિયાઓને અર્થાત એના માતા પિતાને નાવા સિવાય વધારે સૂતક લાગતું નથી, જો એ દીકરી હોસ્પિટલમાં કે સસુરાલમાં હોય અને પોતાના ઘરે તેડાઈ હોય તો 3 દિવસથી વધારે સૂતક નથી લાગતું. કેમ નથી લાગતું? કેમ કે પરાય પણ એ પેઢીમાં નથી ગણાતી. દીકરી એ સસુરાલના પેઢીમાં ગણાય છે. અને માતા પિતાને 3 દિવસ જો ઘરમાં રાખ્યું હોય અશુદ્ધિના કારણે એ 3 દિવસનું પાલન કરે છે, અને પછી બાકીના દિવસોમાં અર્થાત તો પિયરમાં હોય કે સસુરાલમાં હોય કે ત્યાં શું કહેવાય હોસ્પિટલમાં હોય તો માત્ર એ જે જન્મતાની સાથે ગયા ને પછી ઘરે આવીને નાઈ ધોઈને તમે શાસ્ત્ર લઈ શકો, જીનેન્દ્ર ભગવાનનો સ્પર્શ કરી શકો, બધું કરી શકો. દીકરીના સંબંધમાં અને પોતાના ઘરે તેડાવી હોય તો 3 દિવસ સુધીનું સૂતક છે. સમજમાં આવે છે કે નહીં? તો એ પરાયાપન છે ને. અને પછી પાછું તમે રોજના ઘરમાં પણ તમે અલગ ખંડ હોય તો ત્યાં તમે જીનવાણી વાંચન કરી શકો છો, 3 દિવસ પછી એને લઈ શકો ઘરની અંદર હોય. એ તમારે જેટલી ત્યાં શુદ્ધિ કેવી રીતની રાખવી જોઈએ એની આપણને ખબર હોય. પણ એ દ્રષ્ટિ ત્યાં શું થઈ કે પરાય, એને બી ખબર છે કે બધું જ વ્યવહાર છે એની સાથે, હે ને. દીકરાને આપણે કહીએ કે બહુ નહીં આપી દેતો, હાલાય કે નહીં? કહીએ છે કે નથી કહેતા? જેટલો વ્યવહાર છે એટલું જ કરો. રક્ષાબંધનના 101, દિવાળીના 201, બધું લખેલું, વધારે વ્યવહાર નહીં. કેમ? અને દીકરો ગમે તેવું હોય, બે એક જ માતાના પેટે જન્મે છે, નિશ્ચય વ્યવહાર બે એક જ પર્યાયમાં જન્મે છે, પણ વ્યવહાર સાથે પરાયા પર નિશ્ચય સાથે આપણા. કેમ? કે દીકરી જવાની છે એ પહેલાથી ખબર છે, એ રીતે વ્યવહાર જવાનો છે, રાગ જવાનો છે, પહેલાથી ખબર છે. એનાથી કોઈ લાભ થવાનો નથી. ખ્યાલ આવે? દ્રષ્ટિ બનેલી રહે છે. એ રીતે જ અહીંયા છે, બધું જ અહીંયા એઝ ઇટ ઇઝ છે. નિશ્ચય વ્યવહારની વસ્તુ એવી છે ભાઈ, એ વસ્તુ બહુ સમજવી જરૂરી છે. ક્યારે ક્યારે કયો વ્યવહાર, ક્યારે પરાયપણ આવે. માન લો કે એક સામાન્ય ઓર લોજિક લઈએ કે જેમ કે અનેક મહોલ્લાના મિત્રો હોય, મહોલ્લાના વ્યક્તિઓ હોય, એના કરતા પડોશીમાં અપનાપન વધારે. જ્યારે એ બંને વચ્ચે ચોઈસ કરવાની વાત આવે તો પડોશીમાં અપનાપન હોય, મહોલ્લાના બીજા વ્યક્તિઓ સાથે પરાયપણ. પછી જ્યારે પોતાના દીકરા દીકરીઓની વાત આવે ત્યારે પડોશીમાં પરાયપન હોય, એ જ વખતે, એક જ વખતે, અને આમાં અપનાપન. હવે જ્યારે પોતાની પત્નીની વાત આવે ત્યારે દીકરા દીકરીઓ ગૌણ થાય, એના પ્રત્યે પરાયપન હોય અને પોતાની પત્નીમાં અપનાપન હોય. આ અપનાપન એટલે આ જાતિના પરિણામની વાત છે, હે ને. અપનત્વ બુદ્ધિ તો અલગ છે. આ તો એક તમને ઉદાહરણથી બતાવું છું. હવે માની લો કે જ્યારે શરીરની વાત આવે, પોતાના શરીરની વાત આવે ત્યારે પત્ની ગૌણ થઈ જાય છે અને આ અપનાપન થઈ જાય છે. અને જ્યારે શરીર પ્રત્યે વિકલ્પની વાત આવે, રાગની વાત આવે ત્યારે શરીર જુદી વાત છે, રાગ પોતાનો છે એમ અહીંયા કહેવામાં આવે. હવે જ્યારે રાગ અને જ્ઞાનની વચ્ચે આવે તો રાગમાં પરાયપન હોય છે અને જ્ઞાન જે થાય છે એ અપનાપન, એ જ્ઞાન હું છું એમ. અને જ્યારે થતી જ્ઞાનની યોગ્યતા, એનો જે માલિક જ્ઞાયકની વાત આવે તો પરમાર્થ તો જ્ઞાયક છે, જ્ઞાનની પર્યાયમાં પરાયપન. એ આખું આ રીતનો સ્ટેજીસ છે. જ્યાં જેવી રીતની વાત ચાલતી હોય છે એ પ્રમાણે જ્ઞાનથી બોધ કરવું જોઈએ. સેકન્ડલી આ રીતે એ રીતે જ છે, આખું ચરણ એ રીતે છે. તો રાગ થયો છે, વેદન છે એને, પરની સાથે એને સંબંધ નથી કહ્યો. આ પ્રકરણમાં શું કહ્યું? જુઓ, બહાર એકમેક થયેલો દેખાય છે ત્યારે પણ તે તો દ્રષ્ટિ અપેક્ષાએ ઊંડી ગુફામાંથી બહાર નીકળતો જ નથી. આ શું હે ને? તળપટ દ્રષ્ટિ. નીચેના બોલમાં કહે તળપટ દ્રષ્ટિ રહે છે જ્ઞાનીને. તળ શું છે? તળ શું છે? મૂળ દ્રવ્ય, શુદ્ધાત્મા, સ્વભાવ. કયો સ્વભાવ છે? જ્યારે રાગ આવ્યો હોય, રાગ આવે એટલે એમાં વર્ત્યો હોય એ વખતે પણ આ સ્વભાવ નથી, આટલી ખોટ મને સ્વરૂપમાં ન રહેવાથી થઈ છે અને સ્વરૂપમાં તો આ છે જ નહીં, પર તો કરાવતું જ નથી, એવી જાતિનું જે એની
નિર્ભારપણું અનુભવ કરે છે, એની સાથે સ્વરૂપમાં કઈ લાભ એને કાંઈ પણ બોધ લાભ છે જ નહીં એવો બોધ છે, અર્થાત એની સાથે કોઈ પણ સંબંધ નથી. એટલી વિશુદ્ધિ, શુભભાવ જેટલી વિશુદ્ધિ આવે તો એ વિશુદ્ધિ છે એ સ્વરૂપ નથી, એ વાસ્તવમાં જતી રહે છે. આત્માની સ્વરૂપ એવી જે અંદરની પ્રતીતિ, માથે બોજો નહીં એટલે એના ફલનો પણ બોજો નહીં, એવો જે સાક્ષી ભાવ રહે છે. સાક્ષી ભાવ એટલે એની સાથે કોઈ પણ લેનદેન નથી. આત્માના સુખ સાથે, આત્માના સાચા સુખ સાથે આ પરિણામને કાંઈ પણ લેવા દેવા નથી. એવી જાતિનો જે અંદરમાં બોધ, નિરપેક્ષપણું, સાક્ષીપણું રહે છે, એ વખતે એટલું અકર્તાપણાની યોગ્યતા પણ જીવને થાય છે, થઈ શકે છે ને થતી હોય છે જ્ઞાનીને. ખ્યાલ આ બે યોગ્યતા. અને આત્મામાં રાગ ત્રણે કાળે નથી. દરેક જીવને જ્ઞાનથી ભરેલો છે અનંત શક્તિઓમાં. એ આત્માનો અકર્તા સ્વભાવ, મૂળ સ્વભાવ તો એ છે અકર્તા સ્વભાવ. એના જોરે પર્યાયમાં થતા રાગની નો સાક્ષી રહે, એ પર્યાયની યોગ્યતા રૂપી અકર્તાપણું. ખ્યાલમાં આવ્યો કે ના આવ્યો? ફરીથી આ વસ્તુ મૂળ સમજવી છે. આત્મામાં એક અકર્તા, સાક્ષી ભાવ અનુભૂતિ એક જ કાળે છે, સેમ કાળે. હા, કાળે સાક્ષી ભાવ અનુભૂતિ. એટલે પેલા એ પ્રશ્ન એ થઈ ચુક્યો છે, પણ ફરીથી ભાઈને પ્રશ્ન થયો કે જે સાક્ષી ભાવ છે એ અને અનુભૂતિ. તો આપણે પહેલા કહ્યું કે અનુભૂતિ અને અનુભવ બે માં અંતર છે. તો એક તો સાક્ષી ભાવ અનુભવ રૂપે હોય છે, અને એ જ સાક્ષી ભાવમાં ઉપયોગ સ્થિર થઈ જાય તો અનુભૂતિ રૂપે હોય છે. ફરીથી અનુભવ છે એ સાક્ષી ભાવ છે, અને સાક્ષી ભાવની પુષ્ટિ એ અનુભૂતિ છે. હાલમાં આવ્યો કે નહીં? સાક્ષી ભાવ એ વિતરાગ પરિણામ છે. પહેલા એ લઈ લો. એ વિતરાગ પરિણામની ઉત્પત્તિ સૌપ્રથમ સ્વાનુભૂતિ રૂપે થાય છે, શુદ્ધોપયોગમાં થાય છે અનાદિ મિથ્યા દ્રષ્ટિને. ફરીથી લઈએ કે જે સ્વાનુભૂતિ ને સાક્ષી ભાવ કહેવાય છે, એ સાક્ષી ભાવ પ્રગટ થઈ જાય છે, તો પછી પ્રગટ થયા પછી બી સાક્ષી ભાવ છે, અને એની વિશેષ પુરુષાર્થથી પુષ્ટિ કરીએ એ સાક્ષી ભાવની અનુભૂતિ કહેવાય છે. ખ્યાલમાં આવ્યો કે નથી આવ્યો? હજુ ફરીથી માની લો કે જ્યારે જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે, પહેલા એક મિથ્યા દ્રષ્ટિને લઈ લો. જ્યારે મિથ્યા દ્રષ્ટિ એ વિશેષ એને શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કરે છે, એવો શ્રોતા કે જેને બહાર થાક લાગ્યો છે એ શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે. શાસ્ત્ર સ્વાધ્યાય દ્વારા પોતાના જ્ઞાનના યત્નમાં, બરાબર એક એક શબ્દ સાંભળજો, શાસ્ત્ર જ્ઞાનના માધ્યમથી પોતાના જ્ઞાનના યત્ન દ્વારા, જ્ઞાનનો યત્ન શું લીધો ત્યાં? જ્ઞાનનો યત્ન એટલે વિકલ્પના આશ્રયથી, જ્ઞાન દ્વારા વિકલ્પના આશ્રયથી જ્ઞાન પ્રવૃત્તિ. કયા વિકલ્પ? નય વિકલ્પ. જે શાસ્ત્રમાં કહ્યું છે કે શુદ્ધાત્મા સ્વભાવે આત્મા સ્વભાવે શુદ્ધ છે, અને પર્યાયમાં જોઈએ તો રાગ છે, એવી અનેક રીતે શાસ્ત્રના માધ્યમથી એ વિકલ્પ જ્ઞાન દ્વારા, વિકલ્પ આશ્રિત જે જ્ઞાનની પ્રવૃત્તિ છે એને યત્ન કહેવાય છે. આવા યત્નપૂર્વક વિશેષ જ્યારે એને સમજણમાં આવે છે અને બહારમાં બહુ વિરક્તિ આવે છે, એને બોધ જે આત્માનો થયો છે, રાગનો રાગ રીતે, સ્વભાવનો સ્વભાવ રીતે જે બોધ કરે છે, એ બોધમાં સ્વભાવનું વલણ આવે છે, અને વલણ આવતા, વિશેષ વલણ આવતા એ જે સમજણનો વિકલ્પ છે, સમજવાનો વિકલ્પ છે, અને સમજણમાં આવી રહેલું છે એવું જ્ઞાનનો ઉઘાડની પર્યાય છે, બધું લઈ લેજો. એ બધા પ્રત્યે ઉપયોગ શું થઈ જાય છે? ઉદાસ થઈ જાય છે, વિરક્ત થઈ જાય છે. એને શુદ્ધોપયોગ કહે છે. ખ્યાલમાં આવ્યો કે ના આવ્યો? નહીં તો ફરીથી જો ઓર આગળ લો. પેલા મતિ જ્ઞાનને મર્યાદિત કરે છે. મતિ જ્ઞાનને ક્યાંથી મર્યાદિત કરે છે? પાંચ ઇન્દ્રિયના વિષયમાં. કેમ મર્યાદિત કરે છે? કેમ કે એમાં લાભ જ નથી દેખાતો. પાંચ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય કોણ બને રાજેશભાઈ? પૂતગલ. પાંચ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય કોણ ના બને? આત્મા. પાંચ ઇન્દ્રિય એટલે ચક્ષુથી જ્ઞાનનો વિષય કોણ બને? રંગ. હે ને? નાકથી જ્ઞાનનો વિષય કોણ બને? ગંધ. જીભથી જ્ઞાનનો વિષય કોણ બને? સ્વાદ. તો આ રીતે જે સ્પર્શ રસ ગંધ વર્ણ કોના ગુણો છે? પૂતગલના, જડના, પૂતગલના. તો એ પૂતગલ કોનો વિષય બન્યો? મતિ જ્ઞાનનો વિષય બન્યો. હવે મતિ જ્ઞાનના વિષયથી જે વિષય બને છે એ વિષય બનેલા પદાર્થોનો શ્રુત જ્ઞાન દ્વારા
હવે શુદ્ધ જ્ઞાન દ્વારા, શુદ્ધ જ્ઞાન કોને કહેવાય? વિશેષ જ્ઞાન, હે ને? જાણેલા પદાર્થને વિશેષ રીતે જાણવું એ શુદ્ધ જ્ઞાન. હવે શુદ્ધ જ્ઞાન કેટલા સ્તરનું છે આપણી પાસે? કયા સ્તરનું શુદ્ધ જ્ઞાન છે? મનના અવલંબન વાળું શુદ્ધ જ્ઞાન છે. ખ્યાલ આવે કે નહીં? આપણી પાસે ભાવ મન છે. હું બહુ પહેલાથી લઈ રહ્યો છું, તમારો પ્રશ્ન આવ્યો એટલે, હે ને? મનના અવલંબન વાળું શુદ્ધ જ્ઞાન. હવે શુદ્ધ જ્ઞાન તો એકેન્દ્રને પણ હોય છે, પણ મન વાળા જીવને શુદ્ધ જ્ઞાનનું લેવલ શું છે? કે જાણેલા પદાર્થથી હિત અહિતનો વિશેષ વિચાર કરી શકે એવી જાતિની જ્ઞાનની યોગ્યતાને ભાવમન કહે છે. ખ્યાલ આવ્યો? આવા ભાવમન દ્વારા, આવા ભાવમનની સાચી યુટિલિટી દ્વારા મતિ જ્ઞાનના તો વિષયનું રાખનું છોડી દીધું. હવે શુદ્ધ જ્ઞાનમાં બી હવે શાસ્ત્ર દ્વારા આત્મા હિતકારી છે, આત્માનું સ્વરૂપ અનંત ગુણાત્મક છે, એવી રીતે વિશેષ વિકલ્પ દ્વારા અને બહારના જે બાકીના 6 દ્રવ્ય છે સ્વતંત્ર છે, એ એક દ્રવ્ય પોતાના દ્રવ્ય ગુણ પર્યાથી પૂર્ણ છે, એવી રીતે વિકલ્પના માધ્યમથી, કોના માધ્યમથી? વિકલ્પ જ્ઞાનના માધ્યમથી, શુદ્ધ જ્ઞાનના માધ્યમથી આ જીનવાણીના નિમિત્ત પૂર્વક શુદ્ધ જ્ઞાનમાં જે યોગ્યતા પ્રગટ થઈ છે મનના અવલંબન વાળી, કે જેમાં અરૂપી આત્મા વિશે પણ વિશેષ વિકલ્પ દ્વારા જ્ઞાન કરતા, બોધ કરતા જીવમાં એવી જાતિની સંસ્કાર પાડવાની યોગ્યતા છે કે એ બોધના કાળમાં પેલા અશુભથી નિવૃત્તિ, બોધના કાળમાં પોતાના સ્વરૂપનો પક્ષ જે બને છે એમાં સ્વરૂપ સમજવાની, સમજો, સ્વરૂપ સમજવાના વિકલ્પની એનાથી ઉદાસીન, અને જેટલો જ્ઞાનનો ઉઘાડ સમજાઈ જાય છે એ જ્ઞાનનો ઉઘાડ, એ પણ આત્મા નહીં, સમજાઈ ગયું એ પણ વિકલ્પ આશ્રિત જ્ઞાનનો ઉઘાડ, એક સમયની જ્ઞાનની યોગ્યતા, એનાથી ઉદાસીન, મને બહુ સમજણ પડી ગઈ એવું અભિમાન પણ નહીં, અને આ સારું છે એવો વિકલ્પ પણ નહીં, અને આ મારી વાત છે એવો પણ વિકલ્પ નહીં, કેમ કે મારી વાત છે એમાં મારા પણ આવી ગયું. તો એવી જાતિનો આવી ત્યારે વિકલ્પ શું થઈ જાય છે? તૂટી જાય છે. એને કહેવાય છે મન ફાટી જાય છે, મન ટુકડા થઈ જાય છે, ભાવ મન વિશ્રામને પામે છે, વિકલ્પ આરામ થઈ જાય છે. એને ભાવ શ્રુત જ્ઞાન કહે છે, એને આત્માનુભૂતિ કહે છે, એને શુદ્ધોપયોગ કહે છે. આ ખ્યાલ આવે કે ના આવે? હવે ખ્યાલ આવે? આજે થયો શુદ્ધોપયોગ. એ શુદ્ધોપયોગને શું કહેવાય છે? સાક્ષી ભાવ. જ્યારે આવો શુદ્ધોપયોગ થાય છે ત્યારે એ દ્રષ્ટિના પૂર્વક, આત્મદૃષ્ટિ પૂર્વક સ્વસંવેદન જ્ઞાન સહિત ઉપયોગ સ્થિર થઈ જાય છે. એવી દર્શન જ્ઞાન ચારિત્રની યુગપત પદ્ધતિ છે. એને નિશ્ચય રત્નત્રય રૂપ, નિશ્ચય ધર્મ, આત્માની યોગ્યતા, એવી આત્માની સંસ્કારિત યોગ્યતા, અર્થાત તો એને પરમાર્થ સાક્ષી ભાવ આત્મદૃષ્ટિ કહેવાય છે. ખ્યાલ આવ્યો આટલો? એ વખતે સંપૂર્ણ રાગ ભાવ નથી થઈ ગયો, મિથ્યા તો તૂટી ગયું, પણ પૂર્ણ રાગ ભાવ નથી થઈ ગયું. એટલો એને એ વખતે ઉપયોગમાં નથી વર્ત્યો, નથી સમજવામાં વર્ત્યો, નથી અશુભમાં વર્ત્યો, નથી, પરંતુ એને પૂર્ણ સુખ નથી એવું એને એ વખતે જ્ઞાન તો કલાકાર છે, જ્ઞાન તો ચૈતન્ય ચમત્કાર છે. એ વખતે પણ જાણી લે છે, વેદનમાં જાણી લે છે કે મારું આટલી ખોટ છે. વિકલ્પમાં નહીં, વેદન. તો એ જેટલી ખોટ છે એ ખોટ એને વ્યવહાર કહ્યો, એટલો રાગ એને વ્યવહાર કહ્યો. કેમ વ્યવહાર કહ્યો? તમારો પ્રશ્ન તો સાથે એ પણ આવી ગયો. કેમ વ્યવહાર કહ્યો? કેમ કે એટલા માટે કહ્યો કે હવે ભેદ પડી ગયો, હવે પરાઈ થઈ ગઈ ને. દીકરી બાના પેટે જન્મી, પરંતુ હવે એ તો એના જન્મ્યા પહેલા કદાચ કોઈ કહી દે સોનોગ્રાફીમાં કે દીકરી જન્મવાની છે, તો એ દિવસથી બિસ્કિટ ભેગા કરવાનું ચાલુ થઈ જાય. બિસ્કિટ ભેગા કરવાનું ચાલુ થઈ જાય, ખ્યાલ આવે? પરાય પણ 4 બિસ્કિટમાં સમજાય તો આપણે તો 400 કરોડની મિલકત છે, એ થયો એનો અર્થ. તેટલું પરાયપણ આવી ગયું. તો એ પરાયપણ આવી ગયું ને તો કહે કે આ તો આજે છે ને આપણો તો અનંત ગુણોનો પિંડ વૈભવ છે, આ તો 2-4 સ્વર્ગના ભવ કરવા વાળી પરિણતિ છે. હાલ આવ્યો કે નહીં? આજે જે બહારનો જેટલો છે એ તો શું છે? થોડું ઘણું શ્રીલંકાનું સોનું અને ત્યાંના રત્નો આજે આવ્યું ને. આ આગળનો બોલ, મણીના રત્નો નો મહેલ હોય દેવગતિમાં, તે બધું આવે તો એનું ફળ છે. આ તો એ ફળ આપવા વાળો છે. કયો? જેટલી હવે કસાય રહી, બરાબર છે. તો એટલે એના સાથે કેવું રહે છે? ભેદ પડી ગયો. એની સાથે વ્યવહારનો ખ્યાલ, એટલા માટે વ્યવહાર એટલે કે પરમાર્થ નથી, એ સ્વભાવ નથી, એટલે એને આત્માનો કહેવો વ્યવહાર. રાગ વ્યવહાર નથી,
તમે બરાબર સમજો, આત્માનો કહેવો વ્યવહાર છે, અને આત્માનો કહેવો વ્યવહાર એટલા માટે કરીને એ બતાવવું છે કે આ તાત્કાલિક છે, ત્રૈકાલિક નથી. એટલે એમાં પરાયાપન અને જે સાક્ષીભાવ ઉત્પન્ન થઈ ગયો છે એ પ્રગટ કરવા રૂપ ઉપાદેય, એટલો આત્માનો સાક્ષીભાવ એ નિશ્ચય પ્રગટ થઈ ગયો. અને ખરેખર જોઈએ તો એ તો એકદેશ શુદ્ધ નિશ્ચય નહીં છે. ખરેખર જોઈએ તો જેના આશ્રય પ્રગટ થયો છે પરમ શુદ્ધ નિશ્ચય નહીં તો શુદ્ધાત્મા છે. હલાવે કે નહીં? અને એ પૂરી જો કસાય મટી જાય છે, પૂરી કસાય મટી એ જે ઉત્પન્ન થયો ને જેટલો ભાવ એ સાક્ષી ભાવ, અને એ અનુભૂતિ રૂપ સાક્ષી ભાવ. હવે માનો કે અનુભૂતિ છૂટી ગઈ એટલે નાશ થઈ ગઈ, પવિત્રતા જતી રહી એમ નહીં, ઉપયોગ છૂટી ગયો. અનુભૂતિ છૂટવાનો શું લેવો? ઉપયોગ ક્યાં ન રહ્યો? કેમ ના રહ્યો? યોગ્યતા. કર્મની મહેરબાની નહીં, કેમ ના રહ્યો? એટલો આનંદ પણ ન જીરવાયો, એવું બનતું હોય છે. અર્થાત તો અનાદિના સંસ્કાર હજુ મટ્યા નથી, એટલે ઉપયોગ પાછો બહાર આવ્યો, વિકલ્પમાં આવ્યો, બહાર આવ્યો, વિકલ્પ આવ્યો. હવે બહાર આવ્યો તો પણ એનાથી લાભ નથી માનતો, એનાથી એનો સાક્ષી રહે છે. સાક્ષી એટલે એનાથી કોઈ પ્રયોજન નહીં, એ અનુભવ રૂપ સાક્ષી એ ચાલુ રહે. વળી પાછો એ એટલું પરાયપન કરે એટલે ઉપયોગ ત્યાં બહુ ન રમે, એટલે વળી પાછો ત્યાં શું થઈ જાય? શુદ્ધ ઉપયોગ થઈ જાય. એ પુષ્ટિ રૂપ સાક્ષી ભાવ, એ સાક્ષી ભાવની પુષ્ટિ કરે છે. એને એમ કહે છે કે સાક્ષી ભાવનો વિકાસ. અને એ જે સાક્ષી ભાવનો વિકાસ છે એ ચોકડી પ્રમાણે છે. બીજી ચોકડી જાય તો સાક્ષી ભાવ ઓર વધી ગયો, ત્રીજી ચોકડી જતી રહે તો મુનિ જેટલો સાક્ષી ભાવ, ચારે ચોકડી જતી રહે તો સારા જગતનો સાક્ષી ભાવ, કેવલ જ્ઞાન. હવે એને કઈ યોગ્યતા જતી રહી? વ્યવહારની જે યોગ્યતા હતી, જે તાત્કાલિક યોગ્યતા હતી એ કરતું નહીં, એને નાશ થઈ ગઈ. એટલે એને નય જ ના રહે, કેવલ જ્ઞાની ને નય હોતા. ખ્યાલ આવે કે ના? જબરજસ્ત ચેપ્ટર છે ભાઈ, સમજણ આવે છે. એટલે એ યોગ્યતા જ ના રહી. સિદ્ધ ભગવાન ને ભગવાનમાં રાગની યોગ્યતા નથી, આપણામાં રાગની યોગ્યતા છે. અને અજ્ઞાની ને રાગની યોગ્યતા નહીં, એ તો રાગનો માલિક બનીને બેઠો છે. અને અહીંયા યોગ્યતા કહેતા એક તાત્કાલિક યોગ્યતા છે, હું નથી એ સાથે દ્રષ્ટિ. ને દ્રષ્ટિ તળપટ રહે છે. એનો શું? રાગ આવે પણ એમાં અપનત્વ ન કરે, એમાં એકત્વ ન કરે, એમાં ન રૂચે, એમાં ક્યારે પણ એક સમય માત્ર પણ એમાં લાભ ન માને, એને આત્માને કોઈ સંબંધ સિદ્ધ ન થાય. આત્માને એટલે કોઈ સંબંધ એટલે સુખ સાથે. આત્મા સાથે પરિણમનનો સંબંધ તો છે, પરંતુ સુખ સાથે સંબંધ નથી. શુદ્ધાત્મા સાથે સંબંધ ન માને, પરમાત્મા પણા સાથે સંબંધ એને અનુભવમાં ન આવે, એવી પ્રતીતિમાં જ ના આવે કે આની સાથે અનુભવ છે. એટલે એ પરિણામ સાથે અહંકાર ના થાય, એનો મહિમા ના આવે, એવી શુદ્ધિ માથે ન ચડી જાય. એ તો થોડો ઘણો શુભ ભાવ આવે તો કેવો માથે ચડી જાય જીવ, થોડું ઘણું જ્ઞાન ખુલી જાય તો કેવું, મતલબ કે એની કઈ ચાલ બદલાઈ જાય? બહારની ચાલ બદલાઈ જાય. અને આવો ખ્યાલ આવી જાય તો જ્ઞાનની જ્ઞાનની ચાલ બદલાઈ જાય. જ્ઞાનની ચાલ શું બદલાઈ જાય? કે એમાં શું છે? એ વિશુદ્ધિમાં જયારે લાભ નથી, વિશુદ્ધિમાં લાભ નથી માનતો, એટલી કસાયની મનતામાં દુનિયા પીઠ થાબડે, દુનિયા નમસ્કાર કરે મુનિરાજને બહારના વર્તન જોઈને, અને એને એમાં એ વિશુદ્ધિમાં રસ નથી. પછી એ વિશુદ્ધિનું ફળમાં ક્યાં રસ હોય? સ્વર્ગ. આખો ખ્યાલ આવ્યો? એ દ્રષ્ટિ તળ પર ટકેલી રહે છે. એક સમય માત્ર પણ એને એમ ન થાય કે આ કરવા જેવું છે. અર્થાત આમાં એ રીતે જયારે આમ કહીએ એટલે પછી જીવ શું સમજે કે વ્રત આદિ તો કરવા જ ના જોઈએ. કરવા ના જોઈએ અને કરવા જોઈએ બે વાત નથી. તે ભૂમિકાને યોગ્ય જે રાગ આવ્યો એ રાગનો સાક્ષી રહેવું જોઈએ. હલાવે કે નહીં? સાક્ષી રહેવું એ નિશ્ચય છે. સમજમાં આવે છે? નિશ્ચય વ્યવહારના કથનનો ખુલાસો છે. ખ્યાલ આવી ગયો સાક્ષી ભાવનો? બરાબર છે. સિદ્ધિ જેવી અનુભૂતિ પહેલા છે, ફળ માટે પણ. હા, સિદ્ધ જેવી જ છે, એકાંતિક. પછી એમાં સાક્ષી ભાવ એ વખતે નથી છે ને? અલ્પ સાક્ષી ભાવ થયો ને. સિદ્ધને તો જરા પણ સાક્ષી કરી. સિદ્ધને તો પૂર્ણ સાક્ષી ભાવ છે. ના પણ એટલે તમે શું પ્રશ્ન કહ્યું? સિદ્ધ જેવો સાક્ષી ભાવ દેડકાને પણ છે. સ્વાનુભૂતિ કરી હોય તો દેડકાએ, સંગ્રહિત પંચેન્દ્રિય, સાપને પણ છે, ઘોડા હાથીને પણ એવી છે. મનુષ્ય તો હે ને જેવી સિદ્ધને સ્વાદ છે. કેમ કે સાક્ષી પણ રહ્યો ને, એમાં ઇન્વોલ્વમેન્ટ નહીં, રાગ નહીં, એનું નામ સાક્ષી નહીં. રાગ નહીં, એ તો સ્વભાવ, અકર્તા. શું કહ્યું? રાગ નહીં, એ તો સ્વભાવ.
સ્વભાવમાં રાગ હોતો જ નથી, પણ સ્વભાવથી જેટલું લક્ષ છૂટે છે એને પર્યાય રાગ રૂપે પરિણમે, ચાહે જ્ઞાની કે ચાહે અજ્ઞાની. અજ્ઞાની તો એને સ્વભાવ માનીને પરિણમે છે અને જ્ઞાની સ્વભાવનું લક્ષ છૂટતા પરિણમે છે. હવે તમારો પ્રશ્ન એમ છે કે જ્ઞાની લક્ષ કેમ છોડે? બસ એટલો પુરુષાર્થ કમજોર છે. ખ્યાલ આવે કે નહીં? એવો પ્રશ્ન થાય કે ન થાય? મુનિને આટલો સ્વાદ આવે છે, આત્મા અનાહારી છે, આહારને ને આત્માને કોઈ સંબંધ નથી, આટલી પ્રતીતિ છે, પછી એકવાર બી ભોજન કરવા શું કામ જાય છે? બસ એટલો રાગ છે, એવી યોગ્યતા છે. અને એ યોગ્યતા છે એ શું કામ જાય છે એમને પ્રશ્ન જ થતો. જવું પડે તો હું કેવી રીતે રહી શકું એ પ્રયાસ કરે છે, અને ન જવું પડે તો એની પોતાની વિતરાગતાની પરીક્ષા કરે છે. એટલા માટે પેલો શું કહેવાય ને, ધારે ને અભિગ્રહ આદિ લઈને નીકળે છે પોતાના પરિણામની પરીક્ષા કરવા. હાલ આવે કે નહીં? તો બી બધું શુભ ભાવ. હાલ આવે ને? એ આખું સ્વરૂપ છે, બહુ મજાનું સ્વરૂપ છે. આ તો માનો કે તમને રાગ આવે ને તો બી તમને છૂટો છૂટો લાગે. રાગ ન આવે એવું નથી. અહીંયા રાગ સ્વભાવમાં ન હોય એ પાકી વાત છે, પણ પરિણામમાં આવે તો મારે કેવી રીતે રહેવું એનું નામ સાધક દશા. એ શીખવવાનું છે. કેવી રીતે રહેવું, એનાથી કેટલા દૂરમાં રહેવું, તો એ રીતે અહીંયા દ્રષ્ટિ તો જરા પણ નહીં. અને આવે તો આ રીતે જે ધર્મરૂપ વ્યવહાર એને જોવા મળે છે. અને દ્રષ્ટિ એટલે શું? દ્રષ્ટિને એટલે એનાથી કોઈ પણ જાતના ફળની કામના નહીં, એનું નામ દ્રષ્ટિ નહીં. ખ્યાલ આવે કે નહીં? એનાથી કોઈ પણ જાતના ફળની કામના નહીં, એનું નામ દ્રષ્ટિ તળ પર છે. રાગ ન આવે એનું નામ નથી દ્રષ્ટિ. રાગ આવે પણ એની સાથે કઈ પણ ભીખ ન માંગે, એની સાથે કોઈ પ્રયોજન ભાષિત ન થાય, એનું નામ તળ પર દ્રષ્ટિ, એનું નામ સાક્ષી ભાવ. જ્યારે એને પ્રયોજન ભાષિત ન થાય પછી શું થાય? રાગ શિથિલ થઈ જાય કે રાગથી નિવૃત્ત થાય? તો રાગથી જે નિવૃત્ત થાય એ અનુભૂતિ રૂપ સાક્ષી ભાવ, અર્થાત સાક્ષી ભાવની પુષ્ટિ, સાક્ષી ભાવને ઓર વિકાસ કરે. તો એ વિકાસ પછી થતો જાય એ રીતે. આ રીતે આખી અનુભૂતિનો વિષય છે. અનુભૂતિ ખ્યાલ આવ્યો, અનુભવ બે ખ્યાલ આવ્યો. રોટલા બનાવવાનું જ્ઞાન જે રહે છે એ અનુભવ છે, અને જ્ઞાન એમાં પ્રવૃત્તિ કરે છે એ અનુભૂતિ છે. અનુભૂતિ તો છૂટતી જાય છે પ્રયોજન વિશેષથી, હે ને? અને અનુભવ તો કાયમ રહે છે. વળી પાછો જે અનુભવ હોય છે ત્યાં તો ભેદ કર્યો, પણ અહીંયા જે અનુભવ છે એ તો આત્માનો અનુભવ છે. એટલે એનું આકર્ષણ વારંવાર પુરુષાર્થ કરે છે, અને જેમ જેમ પુરુષાર્થ ઉઠે છે તેમ ઉપયોગ એટલા પુરુષાર્થથી પાછો એનો રસ લે છે. અને એવી કોટીનો રસ લઈ લે, એકાગ્રતા વધી જાય તો મુનિ દશા યોગ્ય લઈ લે છે, અને સંપૂર્ણ એમાં ઉપયોગ મૂકી દે અંદરમાં, તો કહે છે કે રાગની યોગ્યતા નષ્ટ થઈ જાય છે. સ્વભાવમાં હતો નહીં, દ્રષ્ટિમાં હતો નહીં, અને હવે ક્યાં ન રહ્યો? પરિણામમાં ન રહ્યો. ખ્યાલમાં આવે છે કે નહીં? અશુદ્ધ નિશ્ચય ને શું કહેતું હતું રાજુભાઈ? તમે તો બરાબર યાદ કરેલું ને. અશુદ્ધ નિશ્ચય નહીં, રાગ અને આત્માની અભેદતા. અશુદ્ધ નિશ્ચય ને નિમિત્તની દ્રષ્ટિ તોડાવે છે. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, રાગના સ્વામિત્વની દ્રષ્ટિ છોડાવે છે. અને સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, પરિણામમાં રાગનો નિષેધ કરાવે છે. અને પરમ શુદ્ધ નિશ્ચય નહીં, સ્વભાવમાં રાગનો નિષેધ કરાવે છે. યાદ છે ને આખું પલાગું? અહીંયા લીધું તું મેં. હું રાગ રૂપે પરિણમ્યો છું, કર્મ એ નથી પરિણમાવ્યો. રાગ રૂપે પરિણામ થયું છે એ મારી અશુદ્ધતા છે, એ મારો અશુદ્ધ ઉપાદાન છે. મેં મારા કારણે આવો અપરાધ કર્યો છે. શું કેમ થયો? કે હું સ્વરૂપ તરફનું લક્ષ ચૂક્યો છું. તો અશુદ્ધ નિશ્ચય નયે આત્માને રાગી બતાવ્યો આચાર્ય દેવે. એના પાછળ નિમિત્તની દ્રષ્ટિ, નિમિત્તનો નિષેધ કર્યો કે નિમિત્ત નથી કરાવતું. અને આ તો એક તાત્કાલિક સમયની યોગ્યતા છે, પર્યાયની. મૂળ સ્વભાવ નથી, કેમ કે જતો રહે છે. એમાં સ્વામિત્વનો અભાવ થઈ જાય એક દિશ શુદ્ધ નિશ્ચય. આ સાક્ષી ભાવ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સાક્ષાત સાક્ષી ભાવ કયો છે કે એ રીતે વારંવાર ઉપયોગ એમાં સ્થિર થઈ જાય તો પરિણતિમાં રાગ જ ખોવાઈ જાય છે, છત્ર રહેતો જ નથી. એ સાક્ષાત શુદ્ધ નિશ્ચય ને અર્હત દશા, સિદ્ધ દશા. અને રાગ જેનો ત્રણેય કાળે સ્વભાવમાં જ નથી. કોને? નિગોદથી લઈને સિદ્ધ સુધી તમામ જીવોમાં
સ્વભાવમાં જ નથી. એ પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય, એના બલ દ્વારા, એની પ્રતીતિ દ્વારા આ બધા એક દેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની પ્રગટ થાય છે. અને જે રાગાદિના વ્યવહારો તો જ્ઞાનમાં પર રીતે જ્ઞેય બને છે. જેના લક્ષથી રાગ થાય છે, આ થાય છે, નિમિત્તનો સાક્ષી, રાગનો સાક્ષી, કેવલ જ્ઞાનનો સાક્ષી, મોક્ષનો સાક્ષી. અને એ જે સાક્ષી ભાવ છે એનો મારામાં ભાવ છે, એ શુદ્ધાત્મા. કેમ ભાવ છે કે સાક્ષી ભાવ તો હાલ યોગ્યતા પ્રગટ થઈ છે. સાદી અનંતકાળ રહેવા વાળી કેવલ જ્ઞાનની યોગ્યતા છે, અને હું અનાદિ અનંત મારો સ્વભાવ છે. એને જોઈને કેવલ જ્ઞાન, તું તો આજે આવે, હું તો અનાદિ અનંત. હાલ આવ્યા ગુરુદેવના ટોન આ રીતના હોય પુરુષ સમજ. એટલે કેવલ જ્ઞાનની પર્યાયનો ક્યાં કઈ જગ્યાએ કયો નિષેધ છે એનો ક્રમ જો ખબર ના હોય તો બહુ ગોટાળા થઈ જાય. ઘણા કહે ને કે રાગાદિની પ્રવૃત્તિ તો વ્યવહાર છે. અરે કેવલ જ્ઞાનની પર્યાયનો વ્યવહાર કીધું, બોલ શું કહેવું છે? અને ક્યાં કઈ જગ્યાએ કયા અપેક્ષા વ્યવહાર છે, કેટલી નિવૃત્તિ. દ્રષ્ટિમાં તો ટોટલ સૌથી નિવૃત્તિ. કેમ? દ્રષ્ટિનો વિષય શું? દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, દ્રષ્ટિ એટલે અપનત્વ, દ્રષ્ટિ એટલે રુચિ. બીજે ક્યાંય થોડું પણ રૂચે, અર્યંતમાં, ગુરુદેવમાં, બહારના જ્ઞાનીઓમાં, વિશુદ્ધિમાં, સુખમાં થોડું રૂચે એટલે હા આ હોય તો મારું કામ થાય, તો ગયો કે હાલ આવ્યો કે નહીં. રૂચવો તો આત્મા જ જોઈએ. રાગ તો ભૂમિકા યોગ્ય દરેક પ્રકારનો આવશે, હે ને? ગુરુદેવ પ્રત્યે, આપણા આર્યન પ્રત્યે રાગ તો આવવાનું જ છે, પણ રુચિ અલગ વસ્તુ છે. દ્રષ્ટિ તળને છોડતી નથી, એ રુચિ છે. ભૂમિકા અનુસાર તો વિષય વાસનાનો પણ રાગ આવતો હોય, પણ તો રુચિ નહીં. એનાથી આનંદ એક સમય માટે બી પ્રેમ ના હોય એનો ખ્યાલ આવે છે ને. અંતરદ્રષ્ટિ જુદી છે. એકવાર અંતરદ્રષ્ટિમાં ભેદ થાય, ખ્યાલ આવે બે નહીં કેવી રીતે પ્રગટ થાય છે. નિશ્ચય વ્યવહાર અર્થાત તો સાધક દશા, આ સાધક દશા થઈ બેન. અને પછી સાધ્ય દશા. સાધ્ય દશા એટલે શું? પૂર્ણ દશા, અર્યંત દશા. આ સાધક દશા. સાધક દશામાં મિશ્ર પણ હોય, સાધક અને બાધક. એક છે એકાંતે બાધક, એ મિથ્યા દૃષ્ટિ. એને સુખના આધાર પર પણ આપણે ચર્ચા કરીએ છીએ. એક પૂર્ણ દુઃખી જીવ, એક સુખી દુઃખી જીવ, અને એક પૂર્ણ સુખી જીવ. હવે આ કોણ છે? એકલો દુઃખી કોણ છે? કરોડપતિ હોય તો, અબજપતિ હોય તો, વૈજ્ઞાનિક ડોક્ટર હોય તો, મિથ્યા દર્શન હોય ત્યાં સુધી પૂર્ણ દુઃખી. ચાહે દેવગતિનો દેવ હોય તો પણ, હે ને? મિથ્યા તો હોય ત્યાં સુધી દુઃખી. મિથ્યા તો નીકળી જાય, ક્ષણિક આત્માની પ્રતીતિ જાગૃત થઈ જાય. તો કહે છે કે જેટલી પ્રતીતિ જાગૃત છે એટલો સુખી છે, અને જેટલો રાગ છે એટલો દુઃખી છે. અને દુઃખનો અભાવ થઈ જાય, પૂર્ણ સુખી. તો સુખી દુઃખી ની વાત, સુખી દુઃખી જ્યાં મિશ્ર દશા છે ત્યાં નય છે. અને જ્યાં નય કોને ના હોય? અજ્ઞાનીને ના હોય ને પૂર્ણ જ્ઞાનીને ના હોય. એ અપેક્ષા તો બે સમાન કે નહીં? કે નહીં? પૂર્ણ દુઃખી ને નય એટલે વિભાગ જ નથી પડ્યો. અને વિભાગ પડ્યા પછી સંપૂર્ણ રાગનો અભાવ થઈ જાય પછી નયનું પ્રયોજન નથી રહેતું, એટલે પૂર્ણ સુખી. ખ્યાલ આવે છે કે નહીં? આ જબરજસ્ત ક્વોલિટી છે. આ તમને ખ્યાલ આવવો જોઈએ. આપણે એક શ્રોતાના અંતર્ગત નિશ્ચય અને વ્યવહારનું જ્ઞાન એને હોય છે. હવે આ તમને બોધ હોય, હવે વક્તા ક્યાંથી કહે છે, શું કહે છે, એનો પ્રયોગ હું તમને આવતા શનિવારે બતાવીશ. અને આનાથી શું લાભ થાય છે શ્રોતાને. શ્રોતા કઈ રીતે પછી આ ઉપદેશને આ રીતે ગ્રહણ કરે છે. રંચ માત્ર પણ એકાંત નથી કરતો, અને એકાંત કરે તો સ્વભાવમાં કરે છે, અને અનેકાંત દ્વારા બે ધર્મોને જાણે છે, અને જાણ્યા પછી સ્વભાવમાં અપનાપન રૂપે એકાંત કરે છે, અને એ પ્રમાણે અનેકાંતમયી એને વસ્તુ પરિણતિમાં પ્રાપ્ત થઈ જાય છે. એ પ્રમાણ થઈ જાય છે. કેવલ જ્ઞાન, પ્રમાણ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. સૈદ્ધાંતિક વાતો પણ આવી રહી છે, જે રીતે જરૂરી છે એ રીતે પણ વાત આવી રહી છે. છતાં ફરીથી કહું છું, અને મેં મારા તરફથી તો તૈયારી બતાવી છે, હજી સુધી કોઈ પ્રશ્ન આવ્યા નથી. અને સ્તુતિ અહીંયા શાસ્ત્રની સ્તુતિ પછી કોઈ પ્રશ્ન હશે તો મને આ શનિ રવિવારે માન લો કે તમે કોઈ ચિઠ્ઠી આપી દો, તો આગલા રવિવારે અર્થાત વિશેષ અનુકૂળતામાં આપણે એનું સમાધાન કરીશું. આ વિષય સંબંધી વિચાર કરીને જે પણ કોઈ જેવા પ્રશ્નો થાય, એવા પ્રશ્નો હોય તો મને બતાવવા, જેથી ક્લેરિફિકેશન ઓર વધશે. એ સિવાય બી અધ્યાત્મના પ્રશ્નો હશે
એ સિવાય કોઈ જાણકારીના પ્રશ્નો હશે તો આપણે આગમ જોઈને જવાબ આપીશું. અધ્યાત્મના પ્રશ્નો હશે તો ગુરુદેવના પ્રવચનો આપણે સાંભળી જ રહ્યા છીએ, એના માધ્યમથી વિશેષ આપણે ચર્ચા કરીશું. કેમ કે કોઈને સંકોચ થતો હોય પ્રશ્ન પૂછવાનો તો પછી લખીને આપે, પછીના રવિવારે આપણે એનું સમાધાન કરીશું. સહજાનંદી